નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે વૈદિક મેથ લેવલ 2ની સિરીઝની શરૂઆત કરેલ છે મિત્રો। લેવલ 1 છે એનો કમ્પ્લીટ જે કોર્સના વિડીયો છે એ ઓલરેડી અપલોડ કરી ચૂકેલ છે મિત્રો। હવે અહીં આજના ટોપિકમાં આપણે શીખીશું તો મલ્ટિપ્લિકેશન ઓફ નંબર નિયરેસ્ટ ટુ બેઝ નંબર મોર બેઝ પ્લસ 1000 એટલે કે 1000ને એક બેઝ તરીકે લઈ 1000થી મોટી પણ કેવી તો નજીકની મોટી સંખ્યાઓ હોય બે તો એ બે નજીકની મોટી સંખ્યાઓને ઝડપી ગુણાકાર કેવી રીતે કરવો તો એ આ વિડીયોમાં અહીં જાણીશું। તો અહીં આપણને આપેલ છે 1001 ગુણ્યા 1007। અહીં જોઈ શકો છો મિત્રો કે આ જે સંખ્યા આપેલ છે એ 1000થી કેવી નજીકની મોટી સંખ્યા છે। આ છે એ પણ 1000થી નજીકની મોટી સંખ્યા છે અને આ 1007 છે એ પણ કેવી 1000થી મોટી સંખ્યા છે। તો કેટલી મોટી છે તો આ 1001 છે એ +1 એટલે કે એક વધારે છે, જ્યારે આ 1007 છે એ કેટલી વધારે છે એટલે કે +7 એટલે કે 7 વધારે છે। હવે શું કરીશું તો આ 1 અને 7નો ગુણાકાર કરીશું તો 1 7 કેટલા થશે તો 7 થશે। હવે વૈદિક મેથ્સમાં કેવું છે કે કોઈ પણ જે સંખ્યા છે તમે ડબલ ડિજિટમાં લખી શકો છો। અહીં ભલે 1 7 7 આવે છે પણ આપણે કેટલા તો ડબલ ડિજિટમાં અહીં લખીશું। આ રીતે લખીશું તો કેવું કહેવાશે ખોટું કહેવાશે, આ ડબલ ડિજિટમાં લખીશું। હવે તો આ 1001માં +7 કરો અથવા તો આ 1007માં +1 કરો, તમે કોઈ પણ કરી શકો છો। તો આપણે આ 1007માં એક એડ કરીશું તો શું થશે તો 1008 થશે। શું થશે 1008 થશે। હવે આ 1008માં શું કરીશું તો આ બેઝ છે તો બેઝ શું છે તો 1000 બેઝ છે। શું છે બેઝ તો 1000 બેઝ છે, જેમાં આ બે અંક એટલે કે 10નો ગુણાકાર કરીશું તો 1008ને 10 વડે ગુણીશું તો શું મળશે તો 10080 એટલે કે આ જે સંખ્યા છે એની અહીંયા પાછળ એક મીંડું આવશે। તો અહીં આવ્યા પછી હવે શું થશે તો આ 07 છે પાછળ લગાડી દઈશું એટલે કે 1008007 આ મળી ગયો જવાબ। એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ તો 10,08,007 શું જવાબ મળશે તો 10,08,007। તો આ રીતે ઝડપી ગુણાકાર કરી શકો છો। એક બીજો દાખલો છે એ અહીં જોઈએ તો 1000 એક બેઝ તરીકે લીધા છે અહીં। હવે અહીં જોઈ શકો તો શું છે અહીં 1009 છે અને અહીં 1004 છે। જો 1000 કરતાં કેટલા વધારે છે +9 વધારે છે અને આ +4 વધારે છે। તો આ 9 અને 4નો શું કરીશું ગુણાકાર કરીશું તો 9 4 કેટલા થશે 36 કેટલા થશે તો આ 36। હવે 1009 + 4 અથવા તો 1004 + 9 બંનેમાંથી જે પ્લસ કરવો હોય એ કરી શકીએ છીએ। તો 1000 આપણે આ 1009 + 4 કરીશું તો શું આવશે
1013 મળશે. કેટલા મળશે? 1013 મળશે. તો હવે આ જે 1002 જ છે એમાં આ જે 2 અંકોથી બનતી સંખ્યા છે 10, તો એની સાથે શું કરીશું? આનો તો ગુણાકાર કરીશું. તો આનો ગુણાકાર કરીએ 10 સાથે તો શું મળશે આપણને? 1 0 1 3. અહીં શું એડ કરી દેવાનું પાછળ? તો 0 એડ કરી દેવાનું. તો 10,130. હવે આ 10,130 છે અહીં લખી લીધા. હવે શું કરવાનું? આ 36 છે અહીં પાછળ લખી લઈશું. તો આપણને અહીં જવાબ મળી ગયો. એકમ દશક 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, એટલે કે 10,13,036. તો 1009 ગુણ્યા 1004 નો જવાબ શું મળશે? તો 10,13,036. તો મિત્રો આ જે મલ્ટિપ્લિકેશન ઓફ નંબર નિયરેસ્ટ ટુ બેઝ નંબર મોર બેઝ 1000 ની આ જે ટ્રીક છે એ તમે સમજી ગયા હશો. એટલે કે 1000 એક બેઝ તરીકે લઈ એના નજીકની જે મોટી સંખ્યાઓ છે તો એ બે મોટી સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરશો? તો એ ટ્રીક વિશે આપણે અહીં જાણ્યું. હવે મિત્રો આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, જે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ એપ્લિકેશનમાં આપણે વૈદિક મેથ લેવલ 1 જે રેકોર્ડેડ કોર્સ છે એ જો તમારે ખરીદવો હોય તો ફક્ત 99 રૂપિયામાં તમે એ કોર્સ ખરીદી શકો છો. હવે કોઈપણ પરીક્ષા હોય તો એમાં ગણિત છે, એમાં જો ગણતરી તમારી ગુણાકાર છે, ભાગાકાર છે, તો આવી જે ગણતરી છે તો એ જો ગણતરી તમારી ઝડપી હોય તો તમે ઓછા સમયમાં ગણિતની ગણતરી કરી શકો છો. તો આ કોર્સમાં જે ટ્રીક છે વિવિધ એ 10 થી 15 ગણી ઝડપી ટ્રીકો છે. સામાન્ય જે ગણિતની ગણતરી કરતાં એ ઝડપી ટ્રીકો છે. તો આ કોર્સ તમે ખરીદીને એ ટ્રીકો શીખી શકો છો અને જે ગણતરી છે એમાં તમે સમય બચાવી શકો છો. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને મિત્ર વર્તુળમાં શેર અવશ્ય કરશો.